મહાશિવરાત્રિ વ્રત. મહાશિવરાત્રિનું વ્રત મહાવદ ચૌદસને દિવસે આવે છે. તે દિવસે ઉપવાસ કરી રાત્રે ચારે પહોર શિવ પૂજન અને જાગરણ કરવું. આ વ્રત કરનારને વૈકુંઠમાં વાસ મળે છે. તમારે ફરી માતાના ગર્ભમાં આવવાનું રહેતું નથી. આ દિવસે લોકો ઉપવાસમાં બટાકા અને શક્કરિયા ખાય છે. કેટલાક લોકો શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે. મહાશિવરાત્રિ એટલે મહાવદ ચૌદસનો દિવસ. આ દિવસે મધ્યરાત્રિએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. તે દિવસે શંકર ભગવાનનો જન્મદિવસ ગણાય છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. આ સરોવરના કિનારે એક મોટું બીલીનું ઝાડ હતું અને તે ઝાડ નીચે મહાદેવજીનું લિંગ હતું. આ જંગલમાં રહેતા હરણ દરરોજ આ સરોવરમાંથી પાણી પીવા આવતા. પાણી પીને તેઓ બીલીના વૃક્ષ નીચે આરામ કરવા બેસતા અને જાણે કે મહાદેવના દર્શન કરતા. એક દિવસ પર્વતની તળેટીમાં રહેતો ભીલ વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીર કામઠું લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો. તે દિવસ મહાશિવરાત્રિનો હતો. તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા હતા. તેને પણ રસ્તામાં બધાએ શિવ શિવ કહ્યું તો તે પણ દેખાદેવીમાં શિવ શિવ બોલ્યો. આમ જબરજસ્તીથી પણ શિવ શિવ નામ તેનાથી લેવાઈ ગયું. આખો દિવસ શિકારી શિકારની શોધમાં આમ તેમ ફર્યો, પણ તેના હાથમાં નાનું સરખું સસલુંય આવ્યું નહીં. તે આખો દિવસ ભૂખ્યો તરસ્યો ભટક્યો. સાંજ પડતા તે પેલા સરોવર કિનારે આવી પહોંચ્યો. તેણે સરોવરનું મીઠું પાણી પીને પોતાની તરસ छिपाવી. પછી તે બીલીના વૃક્ષ પાસે આવીને બેઠો. એટલે તેણે જાણી અજાણ્યા ભગવાનના દર્શન કર્યા. એવામાં અંધારું થઈ ગયું. તેણે ઝાડ પર રાતવાસો કરવાનું વિચારી બીલીના ઝાડ ઉપર બેઠો. કદાચ રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો તેનો સહેલાઈથી શિકાર કરી શકે. તે ઝાડ ઉપર તો ચડ્યો, પણ તેને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી. એના મોઢા આગળ બીલીના 2-3 દાઢી આવતી હતી. તેણે પાંદડા નડતા હતા, તેથી શિકારીએ ઝાડ પર બેઠા બેઠા બીલીના પાંદડા તોડી નીચે ફેંકવા લાગ્યો અને અજાણતા તે પાંદડા નીચે રહેલા મહાદેવના શિવલિંગ પર પડતા હતા. આમ કરતા કરતા રાતના 11 વાગ્યા. ત્યાં એક હરણ સરોવર કિનારે પાણી પીવા આવ્યું. શિકારી બાણ મારવા ઝાડ પર આગો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્ર ખરીને શિવલિંગ પર પડ્યા. પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું. તેણે ઊંચે જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો. આથી હરણે આદ્વ સ્વરે કહ્યું, હે શિકારી, તમે હમણાં બાણ નહીં છોડતા. પહેલા મને એકવાર મારા ઘરે જઈ મારા બાળ બચ્ચાને મળી આવવા દે. પછી ખુશીથી મને માર. મને કાંઈ જ વાંધો નથી. આ સાંભળી શિકારી હસ્યો અને પછી બોલ્યો, વાહ રે હરણ વાહ! તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે. હું તારી વાતથી છેતરાઈ જઈશ નહીં અને હાથમાં આવેલો શિકાર છોડી દઈશ નહીં. મારા ઘરે પણ મારા બાળ બચ્ચા ભૂખ્યા છે. અરે ભાઈ શિકારી, તું જરાક મારી વાત પર વિશ્વાસ રાખ. હું મારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું નથી બોલ્યો અને બોલીશ પણ નહીં. સૌના બાળક પર હેત હોય છે, માટે તું મારી આટલી માંગણી માન્ય રાખ. સવાર થતાં હું જરૂર પાછો આવીશ. હરણની દયાભરી વાણી સાંભળી શિકારીને દયા આવી અને તેણે હરણને ઘરે જવાની રજા આપી અને કહ્યું, જો હરણ, હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું, પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં. સવાર થતાં તું જલ્દીથી પાછો આવી જજે. ભલે, કહી હરણ રાજી થતું ઘરે ચાલુ ગયો. થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી. તેણે પણ શિકારી બાળ મારવા જતો હતો કે હરણીએ પણ શિકારીને કહ્યું, મને મારા બાળ બચ્ચાને મળી આવવા દે, પછી તું મને ખુશીથી માર. હરણીએ પણ શિકારીને ખૂબ કાલાવાલા કર્યા, એટલે શિકારીએ તેને પાછા આવવાનું વચન આપી જવા દીધી. શિકારી બંને હરણ હરણીની રાહ જોતો બેસી રહ્યો. તે ઝાડ ઉપર સમય પસાર કરવા માટે બીલીના પાન તોડી નીચે શિવલિંગ પર નાખવા લાગ્યો. આ બધા બીલીના પત્રો નીચે રહેલા શિવલિંગ પર પડતા હતા. આમ અજાણપણે તે શિવની પૂજા કરી રહ્યો હતો. હરણ હરણી ઘરે જઈ પોતાના બચ્ચાને ભેટ્યા અને સગાવાલાને પણ મળ્યા અને પછી તેમણે બધાને શિકારીની વાત કરી. સવાર થવાને વાર હતી. હરણ હરણી તે શિકારીની પાસે જવા તૈયાર થયા ત્યારે તેના બચ્ચા અને સગાવાલા બોલ્યા, અમે તમને એકલા મરવા નહીં દઈશું. મરશું તો આપણે બધા સાથે જ મરશું. ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે. આમ કહી બધા સાથે ચાલી નીકળ્યા. થોડી વારમાં તો ટોળું સરોવર કિનારે આવી પહોંચ્યું. શિકારી તો હરણનું મોટું ટોળું જોઈને નવાઈ જ પામ્યો. મેં તો માત્ર 2 જ હરણને જવા દીધા હતા. અહીં આવ્યા કેટલા બધા! શિકારી ઝાડ પરથી નીચે ઉતર્યો અને હરણાની પાસે આવ્યો. ત્યારે હરણા બોલ્યા, શિકારી, અમે અમારી શરત પ્રમાણે અહીં આવ્યા છે. હવે તું અમને મારી શકે છે. શિકારી બોલ્યો,
મેં તો હરણનો શિકાર કરવાનું કહ્યું હતું, તમે બધા કેમ આવ્યા? ત્યારે બચ્ચા બોલ્યા, હે શિકારી, અમે અમારા માતા પિતા વગર જીવી ન શકીએ. તેના કરતાં તું અમને પણ મારી નાખ, જેથી તારા બાળકોની ભૂખ સંતોષી શકાય. બચ્ચાઓની આવી વાત સાંભળી શિકારી ગળગળો થઈ ગયો. તેને થયું, આવા સત્યવાદી અને વચનને ખાતર મરવા તૈયાર થાય તેને હું કેમ મારી શકું? આમ વિચારી તેણે હરણને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા કરી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને નહીં મારીશ. અને હરણાએ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા. તે જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલા દેવદૂતે શિકારીને કહ્યું, હે શિકારી, તે જાણીએ અજાણ્યે શિવરાત્રીનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાનને બિલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે, એટલે તને તારા વ્રતનું ફળ પણ મળી ગયું છે અને હવે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્યના પ્રતાપે આ હરણા પણ શાપમાંથી મુક્ત બન્યા છે, એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. તો સૌ ચાલો. આ સાંભળી શિકારી અને હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું. આમ શિકારી અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. હે મહાદેવજી, જે મહાશિવરાત્રીનું વ્રત શિકારી અને હરણાઓને ફળ્યું, તેમાં વ્રત કરનારને સાંભળનારને સૌને ફળજો. હર હર મહાદેવ.